ડેડિયાપાડા તાલુકાના ખાપરબુંદા ગામની શાળાના બાળકોને ખાનગી ઓરડામાં અભ્યાસ કરવાની ફરજ પડી છે। આદિવાસી સમાજની બહુલ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓ અને શિક્ષકોની ઘટ સહિતની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે। ત્યારે ડેડિયાપાડાના ખાપરબુંદા ગામે પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓના લીધે બાળકોને ખાનગી સ્તરે અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે। જ્યારે મધ્યાહન ભોજનનો રૂમ પણ બિસ્માર હાલતમાં હોવાથી ભોજન પણ અન્ય જગ્યાએ બનાવવામાં આવી રહ્યું છે। ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાપરબુંદા ગામે પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાને કારણે બાળકો ગામના અન્ય મકાનોમાં બેસી ભણવા મજબૂર બન્યા છે। ડેડિયાપાડા તાલુકામાં આવેલા ઉમરાણ ગામ પંચાયતમાં આવેલા અને ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં તેમજ ઉમરપાડા તાલુકાને અડીને આવેલા ખાપરબુંદા ગામે છેલ્લા 5 વર્ષથી પણ વધુ સમયથી પ્રાથમિક શાળાના ઓરડાઓ અત્યંત જર્જરિત બનતા ગામના અન્ય મકાનના બાળકોને બેસાડીને ભણવા મજબૂર બન્યા છે। આશરે 400થી વધુ વસ્તી ધરાવતા ખાપરબુંદા ગામમાં પ્રાથમિક શાળામાં માત્ર 2 ઓરડા છે અને તે પણ જર્જરિત હાલતમાં છે। શાળામાં 2 શિક્ષકો ફરજ બજાવે છે। ગામના આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં શાળાનું નવું મકાન ન બનતા ગામના બાળકો ગામની પ્રાથમિક શાળા છોડી અન્ય સ્કૂલોમાં એડમિશન લેવા મજબૂર બન્યા છે, જેને કારણે ગામની શાળામાં બાળકોની સંખ્યા ઓછી થવા લાગી છે। તાત્કાલિક ધોરણે શાળાના ઓરડાઓ બાંધવામાં આવે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે। સામાજિક અને યુવા આગેવાન અમૃત વસાવાના જણાવ્યા અનુસાર 1 વર્ષ પહેલા ખાપરબુંદા ગામની શાળાના જર્જરિત ઓરડાઓ બાબતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી। તાલુકા શિક્ષણાધિકારી તરફથી ટૂંક સમયમાં શાળાના ઓરડાઓનું કામ ચાલુ થઈ જશે એમ જણાવ્યું હતું, પરંતુ 1 વર્ષથી વધુ સમય થવા છતાં કામ શરૂ પણ નહીં થયું। જલ્દી ઓરડાનું કામ શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। નમસ્કાર, હું વસાવા અમૃતભાઈ। મિત્રો, આજે રોજગારનું જ બીજું ફળ્યું એટલે ખાપરબુંદા ગામે અત્યારે અમે પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા હતા। તો પ્રાથમિક શાળામાં છેલ્લા 5 વર્ષથી આ ઓરડાઓ જર્જરિત હાલતમાં છે। અહીંયા આમ જોઈએ તો ગામમાં 450-300 થી ઉપર લોકો વસવાટ કરે છે અને બાળકોની સંખ્યા પણ સારી છે, પરંતુ ઓરડાઓ જર્જરિત હોવાના કારણે અત્યારે બાળકોને ખૂબ મોટી ભણવા મોકલવામાં પણ વાલીઓમાં પણ એક ડરનો માહોલ છે। અને અત્યારે આમ એક આગેવાનના ઘરે બાળકો ભણે છે, તો આ વિકાસશીલ ગુજરાતમાં દુઃખદ વસ્તુ છે। તો સરકારશ્રીને એ ધ્યાન દોરવા માંગીએ છીએ કે તમારો જે સ્વાગત કાર્યક્રમ ચાલતો હતો એ વખતે હું પોતે અરજદાર વસાવા અમૃતભાઈ હું પોતે અરજી નાખી હતી અને તે વખતે મામલતદાર દ્વારા પણ અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ ઓરડાઓ મંજૂર થઈ જશે, પરંતુ 1 વર્ષ પૂર્ણ થયું, હાલ ઓરડાઓ બિલકુલ મંજૂર થયા નથી અને હાલ જર્જરિત છે। તો સરકારશ્રીને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ ગામમાં તમે ઓરડાઓ તાત્કાલિક ધોરણે મંજૂર કરો, નહીં તો અડધી વસ્તી સિટી તરફ માઇગ્રેશન થઈ રહી છે અને છોકરાનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે। તાત્કાલિક ધોરણે આ નર્મદા જિલ્લાનું ઊંડાણનું ગામ છે, તો સરકારશ્રી આ બાબતે ચોક્કસ ધ્યાન દોરે એ જ અમારી માંગણી છે।